નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકામાં ફરી બુલડોઝર ફેરવી હજારો વીઘા સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી। જૂનાગઢ માંગરોળ તાલુકાનું સરકારી જમીન વાળવા વાડાની હવે ખેર નહીં। કલેક્ટર જૂનાગઢ અને આસિસ્ટન્ટ કલેક્ટરની સૂચનાથી મામલતદાર હર્ષદ પરમાર તેમજ સર્કલ ઓફિસર વખારિયા તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ માંગરોળ તાલુકામાં મોખડી અને રોપા ગામોના સરકારી જમીન ઉપર બુલડોઝર ફેરવીને હજારો વીઘા સરકારી જમીન ખુલ્લી કરવામાં આવતા ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો હતો। રિપોર્ટ જીતુ પરમાર, માંગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને માંગરોળ પોલીસ સ્ટેશનના સહયોગથી જે સરકાર દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝની જે સ્પેશિયલ ડ્રાઈવ ચાલે છે, જેની અંદર બીપી ડાયાબિટીસનું સ્ક્રીનિંગ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, માંગરોળ પોલીસ સ્ટેશનના સ્ટાફના પરિવારજનો, ટીઆરબી જવાનો તથા હોમગાર્ડ જવાનો બધાનું સ્ક્રીનિંગ કરી અને તેઓને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ, બીપી ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ વિશે સામાન્ય જાણકારી આપેલી છે અને જે લોકોને જરૂરિયાત હતી એ લોકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાછા બોલાવેલા છે સ્ક્રીનિંગ માટે અને અંદાજિત 150 લાભાર્થી આ કેમ્પનો લાભ